નમસ્કાર મિત્રો, સૌપ્રથમ બધાને દિવાળી બેસતા વર્ષના શ્રી કૃષ્ણ જે કાંઈ હવે 23 તારીખથી આપણે સ્કૂલ ચાલુ કરવાની પરમિશન સરકારે આપી હતી. ફરી પાછો નિર્ણય પાછો ખેંચી લીધો. તો હવે આપણે જે આપણી આગળની રીત ચાલુ છે એ પ્રમાણે ઓનલાઈન એજ્યુકેશન છે એ મેળવીશું. આજે ધોરણ 11 ની અંદર ઇંગ્લિશમાં લેસન નંબર 7 બરાબર, હાઉ ડઝ ઇટ સ્મેલ, સોડમ કેવી રીતે પરખાય છે. સોડમ એટલે શું? ખુશ્બુ. ત્રીજે ચોથે ઘેરે સુંદર મજાનું શાક છે એ બનતું હોય અને પાંચમા છઠ્ઠા કરે છે કે એની સોડમ આવતી હોય બરાબર, ખુશ્બુ. તો એ કેવી રીતે પરખાય છે એના વિશે સરસ મજાનો પાઠ યુનિટ નંબર 7 ની અંદર રીડ 1 માં આપ્યો છે. આજે આપણે પાઠનો પરિચય મેળવીશું. પાઠની અંદર જે વાત કરવામાં આવી છે બરાબર, એ સ્વાદિષ્ટ ભોજન વિશે અને એના પછીનો બીજો પાઠ છે ફર્સ્ટ એઇડ, અને કે પ્રાથમિક સારવાર. આ બે યુનિટ છે 7મા પાઠની અંદર. આ બે યુનિટ આપણે ભણવાના છે અને મારા અંદાજ પ્રમાણે લગભગ આપણો છેલ્લો પાઠ રહેશે, કેમ કે એના પછી લગભગ કોર્સ છે એ બાદ થઈ જશે એવું છે, ભણવાનું નહીં થાય તો. એ તો અમે અવારનવાર સૂચના આપશું તમને. પણ આજે આપણે જે આ પાઠ ભણવાનો છે સોડમ કેવી રીતે પરખાય છે એના વિશે અભ્યાસ કરશું વિડીયોના માધ્યમથી. અને એના પછીનો લેસન નંબર 7 ની અંદર રીડ 2 બરાબર, ફર્સ્ટ એઇડ, એના વિશે અભ્યાસ કરશું. આ બંને ના વિડિયા છે ઓલરેડી તૈયાર વિડિયાઓ છે, એ આપણે વેકેશન દરમિયાન તમને મૂકેલા છે. એ આપણી પાસે હશે જ. તેમ છતાં પણ આજે આપણે એમનું વ્યવસ્થિત પાઠનો પરિચય, થોડું ઘણું ભાષાંતર કરવાનો પ્રયત્ન કરશું અને સ્પેલિંગ લખવાના બાકી છે બરાબર, એ પણ તમને પીડીએફ ફાઇલની અંદર મોકલાવી દઈશું. એટલે પાઠની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ પાઠનો પરિચય મેળવી લઈએ. હાઉ ડઝ ઇટ સ્મેલ બરાબર, સોડમ કેવી રીતે પરખાય છે. કહેવાનો મતલબ કે ખુશ્બુને આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ, જે તે જગ્યાએથી આપણા નોઝ સુધી કેવી રીતે પહોંચે છે બરાબર. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જીભથી સ્વાદ પરખાય છે. બધાની સામાન્ય માન્યતા એવી છે કે આપણે બધા જીભથી સ્વાદ છે એ પારખી શકીએ છીએ. જેમ છે ખાંડ છે એ જીભ ઉપર મૂકે તો મીઠી લાગે એટલે આપણને ખબર પડી જાય કે ખાંડ છે. મીઠું છે, હળદર છે બરાબર, ચટણી છે, તો આનો મતલબ શું કે સ્વાદથી ઓળખાય છે. એનો સ્વાદ તીખો, મીઠો, તુરો, ખાટો બરાબર, આ રીતે એ સ્વાદથી ઓળખાય છે. સામાન્ય આપણી એવી માન્યતા છે. હા, એ તો સાચું જ છે, પણ ખોરાકની લહેજત તો નાક દ્વારા જ નક્કી થતી હોય છે. ખોરાક એટલે કે આપણે જે શાકભાજી બનાવીએ છીએ, પાઉંભાજી છે બરાબર, કોઈ સારી એવી આઈટમ બનાવી હોય તો એના જો માની લો કે શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવ્યા હોય તો એની શુદ્ધ દેશી ઘીની સ્મેલ આવતી હોય, એના કારણે આપણે ઓળખી શકીએ છીએ બરાબર. નોનવેજ ખાતા હોય, સરસ મજાનું શાક બનાવ્યું હોય અને એમાં મરી મસાલા બધા નાખેલા હોય તો એની ખુશ્બુ છે એ છે ત્રીજા ચોથા ઘર સુધી આવતી હોય. એટલે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે એની અંદર બીજી બધી વસ્તુઓ નાખવાથી એ આપણને એની સોડમ છે એ આપણને જોવા મળે છે. અને એ સોડમ છે એ જીભ દ્વારા નહીં પણ કેના દ્વારા નક્કી થાય છે? નાક દ્વારા, આપણા નોઝ દ્વારા નક્કી થાય છે. મોંમાંથી ખોરાક ગળામાં ઉતરે તેની વચ્ચે નાકમાં એક હવા જવાનું પોલાણ હોય છે.
અને ત્યાં પ્રાણપરક વિસ્તાર હોય છે. આપણે જે મોંમાંથી ખોરાક, મોઢામાં મૂકેલો ખોરાક ગળામાંથી નીચે ઉતરે છે, ગળામાં આવેલી લાળ ગ્રંથિ છે, બરાબર, એ લાળ ગ્રંથિને કારણે ખોરાક છે એ પોચો બને છે. આવું આપણે વિજ્ઞાનની અંદર ભણી ગયા છે. ત્યારબાદ એક પોલાણવાળી નળી હોય છે, એ ત્યાંથી પ્રાણપરક વિસ્તાર હોય છે કે જે આની નક્કી કરી શકે છે, આ સોડમની, જ્યાંથી ખોરાકની લજ્જત નક્કી થાય છે. તેથી જ તો આપણે સોડમ નક્કી કરવા નાકથી ઊંડો શ્વાસ લઈ સૂંઘીએ છીએ. જેટલો ખોરાક ગરમ તેટલા તેમાંથી ઝડપથી પરમાણુ છૂટા પડે છે, બરાબર. આપણે આમ ઘણી વખત જોતા ને, હાસ કેવી સુંદર મજાની ખુશ્બુ છે, એવું કરતા હોય એમ. તો એના દ્વારા આપણને એ સોડમની ફરક થાય છે. અને જ્યાં સુધી ખોરાક ગરમ હોય ત્યાં સુધી એમાંથી વધારેમાં વધારે સ્મેલ આવતી હોય. એનું કારણ શું? તો કે એ જે મરી મસાલાઓ અને બધું છે એના જે પરમાણુઓ છે એ પરમાણુઓને ગરમ થવાને કારણે છૂટા પડવાની પ્રક્રિયા કેવી હોય? ચાલુ હોય. અણુ અને પરમાણુ આપણે વિજ્ઞાનમાં ભણી ગયા, બરાબર. એ રીતે એમાંથી પરમાણુઓ છે એ છૂટા પડવાની ક્રિયા છે એ ચાલુ હોય છે અને તીવ્ર સુગંધ અનુભવાય છે. આ ધાણની પરખ ખૂબ જ સંકુલ હોય છે. તેને લગભગ 8 પ્રકારના વર્ગીકૃત કરી શકાય છે. આમ છતાં આ વર્ગીકરણ અધૂરું છે, કારણ કે લહેજત એ ઘણી બધી સોડમ અથવા તો વાસનું એક મિશ્રણ હોય છે. સ્ત્રીઓની પ્રાણશક્તિ પુરુષોની ધ્રાણ શક્તિ કરતાં વધારે તેજ હોય છે, બરાબર. સ્ત્રીઓની ધ્રાણ શક્તિ છે ને એ પુરુષો છે એના કરતાં વધારે હોય. સ્ત્રીઓને તરત વહેલી ખબર પડે એ સોડમની ખુશ્બુની વહેલી ખબર પડી જાય, કેમ કે એને રોજનો અનુભવ હોય. એ રોજ શાકભાજી ને રસોઈ આપણે ભાષામાં બનાવતા હોય, એટલે ધ્રાણ શક્તિ છે એ પુરુષ કરતાં સ્ત્રીની વધારે હોય છે. જોકે ધ્રાણ શક્તિ ઉંમર વધતા ધૂમ્રપાન અને નશાયુક્ત પીણાના સેવનથી ઘટી જાય છે. જે વ્યક્તિઓ દારૂ પીતા હોય, નશો કરતા હોય, ધૂમ્રપાન કરતા હોય, એ વ્યક્તિઓને આ ખુશ્બુ વિશે બહુ ઓછી ખબર પડે, મીન્સ કે એને ઓછો અનુભવ થાય છે. આપણને શરદી થતા માંડ 2.5 સેમી ધરાવતો આ પ્રાણપરક વિસ્તાર સંવેદનહીન બની જાય છે. જો આપણને શરદી થઈ જાય તો જે આપણે નાની એવડી નળી આવેલી છે એ નળીનો લગભગ ભાગ છે ને એ બંધ થઈ જાય છે, બરાબર. એને કારણે આપણે બોલવામાં તકલીફ પડે છે અને આપણે એ સ્વાદને પણ બરાબર પારખી શકતા નથી અને આપણે કોઈ પણ પ્રકારની સોડમ ઓળખી શકતા નથી. આમ છતાં સ્વાદેન્દ્રિય પર કોઈ અસર થતી નથી, છતાં આપણે એવું માની બેસીએ છીએ કે મને સ્વાદ આવતો નથી. પ્રાણ શક્તિથી શ્રવણ શક્તિ કે દ્રશ્ય શક્તિની જેમ સોડમ દૂરથી અનુભવી શકાય છે, પણ અંધારામાં દ્રશ્ય શક્તિ નિર્બળ બની જાય છે અને અવાજની તીવ્રતા પર આધારિત શ્રવણ શક્તિ પણ ઘણા ધીમા અવાજને સાંભળવામાં અસમર્થ હોય છે. જ્યારે પ્રાણ શક્તિ 24 કલાક સતેજ તેમજ કાર્યરત હોય છે. મનુષ્યની પ્રાણ શક્તિ શ્વાસની પ્રાણ શક્તિ કરતાં ઘણી ઓછી હોય છે અને ઘણા બધી રસાયણોની મિશ્રિત સોડમ માટે વિવિધ ધારણાઓ વૈજ્ઞાનિકોએ રજૂ કરી છે. પ્રાણ પરખની કાર્ય પદ્ધતિ જે હોય તે, પરંતુ પ્રાણ શક્તિ એક નોંધપાત્ર ક્ષમતા છે. અન્ય ઇન્દ્રિય શક્તિઓનું યાંત્રિક પ્રવૃત્તિઓમાં ઉપયોગથી કામ થઈ શકે છે, પરંતુ પ્રાણ શક્તિ માટે એ સર્વથા અશક્ય છે અને શ્રેષ્ઠતમ યાંત્રિક સંશોધન ભલે થાય પણ પાકશાસ્ત્રી આ સ્વાદક અને સુવાસ સંયોજનના સ્થાન તો યથાવત રહેવાના જ છે. સાદી અને સિમ્પલ ભાષામાં સમજીએ તો આપણે જોઈએ તો આ જે આપણે સ્વાદ પારખી શકીએ ને એ મોટા ભાગના મરી મસાલાઓ જે આપણે આપણા ખોરાકની અંદર ઉપયોગ કરીએ,
બરાબર, એ ગરમ થાય, એમાંથી પરમાણુઓ છે એ છૂટા પડે અને એને કારણે આપણને સ્મેલ એટલે સુવાસ એને આપણે પારખી શકીએ છીએ. સરસ મજાની આ પાઠનો પરિચય મેળવવા બાદ આજે આપણે 1 થી 2 ફકરાઓ છે, બરાબર, એમનું ભાષાંતર છે એ કરશું અને આવતા વિડીયોના માધ્યમથી આપણે પાઠ છે એ પૂરો કરવાનો પ્રયત્ન કરશું. બરાબર, સૌપ્રથમ જોઈએ, સ્મેલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇટિંગ. બરાબર, આપણે રાઈટ યા રોંગ લખવાનું છે. સ્મેલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇટિંગ. બરાબર, સ્મેલ એટલે સુવાસ મહત્વની, ખાવા માટે સ્વાદ છે એ મહત્વની વસ્તુ છે. એ વાત સાચી છે. સારી સ્મેલ હોય, જો આંખોને ગમે ને એ હૃદયને ગમે અથવા તો મનને ગમે. આંખોને ગમે એ હૃદયને ગમે અથવા તો મનને ગમે, એટલે કે એ વાત સાચી છે. બરાબર, ચીલીઝ આર લેસ bitter if you eat. બરાબર, મરચું એના વગર ખોરાક છે એ બરાબર લાગતો નથી. આ રીતે તમને 4 પોઈન્ટ આપેલા છે પાઠમાં, એ બરાબરનો એનો અભ્યાસ કરજો. આજે આપણે આ પેજ નંબર 73 73 પેજ નંબર છે એને આપણે આજે પૂરું કરશું. બાકી આવતા અઠવાડિયે વિડીયોના માધ્યમથી 74 નંબરનું પેજ છે એ આપણે કરાવશું. Yummy! This soup is very tasty. You appreciated the hot vegetable soup as you take the first sip. But you are wrong. Actually, you mean that the soup smells good. Your sense of taste can tell you only whether the item is sweet, sour, salty or bitter. It is not the tongue but your nose that reveals the true flavor of food. By tasting alone, you can hardly differentiate between the food you love and food you dislike. બહુ સુંદર મજાની વાત કરી છે. યમ્મી, YUMMY. યમ્મીનો મીન્સ શું થાય? સ્વાદિષ્ટ. બરાબર, પછી એનો સમાનાર્થી શબ્દ શું થાય? ટેસ્ટી. TASTY, ટેસ્ટી, સ્વાદિષ્ટ. વાહ, આ સૂપ તો ખૂબ જ મજેદાર લજ્જતદાર છે. જેવી પહેલી ચુસ્કી લીધી કે તમે ગરમ વાનસ્પતિક સૂપને વખાણવા લાગી જાવ છો. પણ તમે ખોટા છો. ખરેખર તમે એમ કહેવા માંગો છો કે તે સૂપની સુગંધ સારી છે. આપણે આખા સૂપને વખાણીએ છીએ, પણ એવું નથી. માત્ર ને માત્ર એની સોડમ છે એ જ મહત્વની છે. એ સુગંધ ખૂબ સારી છે. તમારી સ્વાદેન્દ્રિય તો માત્ર એ સૂપ મીઠો છે, ખાટો, ખારો કે કડવો તે જ કહી શકે છે. તમારી જીભ નહીં પણ તમારું નાક એ ખોરાકનો સાચો સ્વાદ પારખી કાઢે છે. માત્ર ચાખવાથી તમે તમને ગમતી અને અણગમતી વાનગીઓ વચ્ચેનો ભેદ આપણે ભાગ્યે જ તારવી શકીએ છીએ. આગળ જોઈએ, ફ્લેવર હેવ અ બ્લેક ડોર entry nose. They travel from mouth down the throat and up again along the passage leading to nasal cavities. We smell when we inhale and we sense flavor when we exhale. The olfactory area is located high up the nasal cavity. During ordinary inching, the air passes without arriving and smell sensation. When we need to date, we sniffing carries color, fillet air upward olfactory area. There is no need sniff when we eat, but when we chew the food, warm vapor is released and flavor and indicates. The higher temperature of substance, the more modulator given and intent odor are real. Therefore, mummy instead on serving this is hot. બહુ સુંદર મજાની વાત કરી છે આ ફકરાની અંદર કે સ્વાદનો નિહિત માર્ગ નાક છે. વાનગીની સોડમ મોંમાંથી ગળામાં ઉતરે છે અને ફરી પાછી હવાના રસ્તે નાકના પોરાણમાં ઉપર જાય છે.
આપણે જ્યાં શ્વાસની અંદરની બાજુ લઈએ છીએ ત્યારે સોડમ મહેસૂસ થાય છે અને જ્યારે શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે સ્વાદ પરખાય છે. બે ક્રિયા થાય છે આ રીતે. સોડમ પરખવાનું સ્થાન નાકના પોલાણમાં ઊંચે રહેલું છે. સામાન્ય શ્વાસ લેતી વખતે હવા ગંધના સંવેદનાઓને જાગૃત કરે છે. એ સિવાય આપણે સ્વાદ પારખવાની જરૂર ઊભી થાય છે ત્યારે આપણે અવાજ સાથે જોરથી અંદર શ્વાસ લઈએ છીએ અને આ સેંકડો સોડમ સહિતની હવાને સોડમ પારખવાના સ્થાને ઉપર સુધી લઈ જાય છે. જ્યારે આપણે જમતા હોઈએ ત્યારે સેંકડો લેવાની જરૂર નથી, પણ જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ ત્યારે તેમાંથી હૂંફાળી વરાળ છૂટી પડે છે અને સ્વાદ આપણો પારખી શકીએ છીએ. ખાસ કરીને ખાદ્ય પદાર્થ જેટલો વધારે ગરમ હોય તેટલા તેમાંથી વધારે અણુઓ છૂટા પડે છે અને વધારે તીવ્ર સોડમ મહેસૂસ થાય છે. તેથી મમ્મી પીરસવાનો આગ્રહ રાખે છે, ગરમા ગરમ પીરસવાનો આગ્રહ રાખે છે. અહીંયા સુધી રાખીએ. ફરી પાછા આપણે વિડીયોના માધ્યમથી આવતા અઠવાડિયે મળશું ત્યારે આ પાઠ છે એમને આગળ હકાવવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.